લખપત તાલુકાના વર્માનગરમાં સ્વર્ગસ્થ ઓમપ્રકાશ રાજગોરની સ્મૃતિમાં લખપત તાલુકાના ભાજપના સંયુક્ત ઉપક્રમે વર્માનગર શિવ મંદિર ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ તથા કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલ ગોર તેમજ નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજે સ્વર્ગસ્થ ઓમપ્રકાશની યાદો વગોડી હતી અને તેમના સેવાકીય કાર્યોની યાદ કર્યા હતા। કાર્યક્રમમાં તાલુકાભરમાંથી 9 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં શિવશક્તિ પાણદ્રુ ટીમ વિજેતા થઈ હતી। સ્વર્ગસ્થ ઓમપ્રકાશભાઈ રાજગોરની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં ઉપસ્થિત શ્રી સોનલલાલજી મહારાજ, દિલીપભાઈ, રાહુલભાઈ, રાજુભાઈ, વિક્રમસિંહ, યશમાલજી, અઠુભા તેમજ મંચસ્થ સૌ હોદ્દેદારો આજના આ કાર્યક્રમમાં આપ સૌએ અમૂલ્ય હાજરી આપી, સમય આપીને હાજરી આપી છે। આમ તો આપણા સૌની ફરજ જ છે, પણ છતાંય આટલા દૂરથી આવવું અને મને આભાર વિધિનું કીધું છે એટલે રાહુલભાઈ, આ વિસ્તારમાં યુવાઓનું શારીરિક સૌષ્ઠવ તમે જુઓ ને તો અહીંયા છોકરાઓમાં એટલી પ્રતિભા છે। દીકરીઓની ટીમ ખોખોમાં રાજ્ય કક્ષાએ રમી છે, ગુનેરી ગામની। મારી સાથે મારા ગામના છોકરાઓ 2 વખત અમે નેશનલ શૂટિંગ વોલીબોલમાં રમ્યા છે। સાથે સાથે આ ગામના છોકરાઓ છે એ કબડ્ડીમાં પણ 2 થી 3 વખત નેશનલ રમ્યા છે। દાદા, પાનંદ્રો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અમે માંગણી કરી છે, લગભગ પૈસા પણ ભરાઈ ગયા છે, બધું થયું, પણ 1 વર્ષથી ફાઇલ કલેક્ટર ઓફિસમાં છે। હું લગભગ 25 ધક્કા ખાઈ આવ્યો છું। આ ખુલ્લા મનથી કહું છું, કંઈ બોલું નથી, ખુલ્લા મનથી કહું છું। ક્યાંક આમાં બની શકે તો થોડી અમને ફોલોઅપ કરજો। આપણા સૌના આદર્શ વડીલ શ્રી દિલીપ દાદા તેમજ તાલુકાના અને જિલ્લાના વિવિધ આગેવાનશ્રીઓ, તાલુકાના યુવાનો અને તાલુકાના વિકાસની અંદર દરેક ક્ષેત્રે જોડાયેલા ભાઈઓ, રાહુલભાઈએ પોતાના ભાવ જે વ્યક્ત કર્યા તો મને પણ ઓમપ્રકાશભાઈ સાથેની જે સમસ્મૃતિઓ છે જે કોઈ દિવસ ભૂલાય નહીં। જીવનની અંદર જ્યારે અમુક સ્ટેજ ઉપર આપણે પહોંચતા હોઈએ ત્યારે સારા વ્યક્તિઓનો આપણા જીવનમાં આવવું એ પણ એક પ્રભુ કૃપા હોય છે। નારાયણ સરોવર તીર્થધામ છે, આપ સૌને તાલુકાના રહેવાસીઓને ખ્યાલ છે કે કારતક મહિનાની અંદર, ચૈત્ર મહિનાની અંદર શું પરિસ્થિતિઓ યાત્રિકોની સર્જાતી હોય છે રહેવા માટે। ત્યારે એક વખત બધા ભાઈઓ ગિરિરાજભાઈ, કુલદીપભાઈ, ઓમપ્રકાશભાઈ નારાયણ સરોવરના પ્રવાસે હતા, તો મંદિરના ઓટલે એમ જ બેસીને વિચાર આવતો હતો કે શું કરવું। યાત્રિકોની વ્યથા એટલી બધી હતી કે કઈ માર્ગ સૂચતું નહોતું। ત્યારે ભાઈએ વાત કરી, ઓમપ્રકાશભાઈએ, કે તમે આટલું બધું વિચારો છો તો હવે આગળનું શું છે? મેં કીધું મને કાંઈ નથી સમજાતું, અમારી પાસે લિમિટેડ જગ્યા છે, નારાયણ સરોવર ક્ષેત્ર ભોજનાલય છે અને એમનો જે ભવન છે એમનામાં યાત્રિકો રાત્રિ નિવાસ કરતા હોય છે, પણ જે બીજા વધારાના યાત્રિકો આવી ગયા છે તો એ હવે પોતાની ગાડીમાં જ રાત્રિ નિવાસ કરશે પોતાના બાળકો સાથે। તો આપ એ દ્રશ્ય જોયું હોય તો આપનું પણ હૃદય દ્રવી જાય। ત્યારે ભાઈએ એ જ સમય મને કહ્યું કે હવે આવી પરિસ્થિતિ તમને એવું લાગે તો તરત જ ગમે ત્યારે આપ મને ફોન કરજો। અને એની હું સાક્ષી છું કે રાત્રે લગભગ 11:30-12 પછી જ્યારે પણ યાત્રિકો આવે અને મંદિરનો દરવાજો ખટખટાવે ત્યારે કે હવે અમે આવી ગયા છીએ, પણ એક દુઃખ રહેતું કે નારાયણ સરોવરથી પાછળ 20 કિલોમીટર એમને વર્માનગર આવવું પડશે। તો અહીંયા જીએમડીસી જીબીના જે ક્વાર્ટરો હતા એની અંદર ભાઈએ વ્યવસ્થા કરી હતી। બીજું તો એનામાંથી મને શીખવા મળ્યું કે કરવું હોય તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામ નાનું નથી હોતું। એવા અનેક કાર્યો છે ભાઈઓના, જો કહીશ તો સમય પણ ઘણો બધો જશે।